નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે બુધવાર છે ને એટલે હું રંગીન ડ્રેસમાં આવ્યો. આપણે શાળામાં જનરલી બુધવારે ફ્રી ડ્રેસમાં હોય ને, તો આજે હું ફ્રી ડ્રેસમાં આવ્યો. તો યસ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 નું ત્રીજું ચેપ્ટર એટલે કે ચતુષ્કોણની સમજ ભણી રહ્યા હતા અને આ ચેપ્ટરનો આજે છેલ્લો પાર્ટ એ આજે આપણે જોવાના છીએ. સ્વાધ્યાય 3.4 આજે આપણે શીખવાના છીએ. સો યસ વિદ્યાર્થી મિત્રો, ખાસ અત્યારે છેલ્લું સ્વાધ્યાય આપણે ભણવાના છીએ. સો થઈ જાવ તૈયાર. એમાં થોડા એવા થિયોરિટિકલ થોડા કન્સેપ્ટ છે જેને આપણે સોલ્વ કરવાના છે. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. આવા 8 વિધાનો છે. સમજજો, હું કારણ બોલતો જઈશ. સમજજો, હું જે બોલું છું ત્યાં મગજ રાખજો, નજર હટાવતા નહીં, ધ્યાન હટાવતા નહીં. તમારે ફૂલ્લી ફોકસ સ્ક્રીન પર રાખવાનું છે કે જ્યાં તમારો મોટો ભાઈ સાહિલ વેકરિયા તમને જે શીખવી રહ્યા છે ત્યાં તમારું ફોકસ રાખવાનું છે. જે હું કારણો સમજાવું છું એ વિઝ્યુઅલાઇઝ કરજો, જે મેં તમને લાકડાની પટ્ટીથી જે સમજાવ્યા છે, હે ને, જે ફ્રેમથી મેં તમને પ્રયત્નો કર્યા છે ચતુષ્કોણો સમજાવવાના. મતલબ તમે જો હજુ વિડીયો ન જોયો તો થિયરી પાર્ટ 1, થિયરી પાર્ટ 2, થિયરી પાર્ટ 3 ત્રણેય વિડીયો જોઈ લેજો. ચતુષ્કોણ એકદમ હલવો લાગશે, એકદમ મમરા જેવું લાગશે. જ્યારે ધોરણ 9 ની અંદર પણ ચતુષ્કોણ ચેપ્ટર આખું આવે છે, એટલે ખાસ આ કન્સેપ્ટ સમજી લેજો. દરેક લંબચોરસ ચોરસ છે. લંબચોરસ ચોરસ છે. ચોરસની ડેફિનેશન એવી છે કે ચારેય બાજુ સમાન હોય અને ચારે ખૂણા કાટખૂણા હોય. જ્યારે લંબચોરસમાં ચારેય બાજુ સમાન હોતી નથી. ચારે ખૂણા કાટખૂણા હોય છે પણ ચારેય બાજુ સમાન હોતી નથી. એટલે દરેક લંબચોરસ એ ચોરસ બની શકે નહીં. જો એમ પૂછ્યો દરેક ચોરસ એ લંબચોરસ છે તો કે હા, એ વિધાન સાચું પડત. કેમ? તો કે લંબચોરસમાં સામસામેની બાજુ સરખી હોય. લંબચોરસમાં ચારે ખૂણા કાટખૂણા હોય. જ્યારે ચોરસમાં પણ એ નિયમ એપ્લાય કરી શકાય કે ચોરસમાં સામસામેની બાજુ સરખી છે અને ચારે ખૂણા કાટખૂણા છે. સમજો છો? ત્યારબાદ દરેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો કે હા, પેલા જ કીધું હતું સમાંતર બાજુ ચતુષ્કોણ બાપુજી છે, બાકી ત્રણેય એના દીકરા છે. એટલે સમાંતર બાજુના દરેક ગુણધર્મો ત્રણેય દીકરાને લાગશે. એટલે સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ખરું. કેમ? તમને સમજાવ્યું હું કે ભાઈ સમાંતર બાજુનો નિયમ શું છે તો કે સામસામેની બાજુ સમાંતર. તો સમબાજુમાં પણ સામસામેની બાજુ સમાંતર હોય. સમાંતર બાજુનો બીજો નિયમ શું છે? સામસામેના ખૂણા સરખા. સમબાજુમાં સામસામેના ખૂણા સરખા હોય. સમાંતર બાજુ ચતુષ્કોણનો ત્રીજો નિયમ શું છે? વિકર્ણો દુભાગે. દુભાગે એટલે બે સરખા ભાગ કરે. સમબાજુમાં વિકર્ણો પરસ્પર દુભાગે. એટલે દરેક સમબાજુ એ સમાંતર બાજુ છે. ઓકે. પણ દરેક સમાંતર બાજુ એ સમબાજુ ન થાય, કારણ કે સમબાજુમાં ચારે બાજુ સરખી હોય. જ્યારે દરેક સમાંતર બાજુમાં ચારે બાજુ સરખી હોય જરૂરી નથી. ઊંધું ખોટું પડે. દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે તેમજ લંબચોરસ છે. સમજો, દરેક ચોરસ સમબાજુ નિયમ શું? સામસામેની બાજુ સમાંતર છે, ચારે બાજુ સરખી, સમબાજુનું છે. લંબચોરસમાં નિયમ શું છે? સામસામેની બાજુ સરખી છે, ચારે ખૂણા કાટખૂણા છે. ચોરસમાં પણ ચારે ખૂણા કાટખૂણા. તો આ ખરું આવશે. દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. આ ખોટું કહી દીધું. સમાંતર બાજુનો તો આ દીકરો છે ચોરસ. તો દરેક ચોરસ સમાંતર બાજુ હોય જ, કારણ કે ચોરસમાં સામસામેની બાજુ સમાંતર હોય જ, એટલે એને સમાંતર બાજુ કહેવાય જ. પણ અહીંયા ના પાડે છે એટલે વિધાન ખોટું થશે. સમજાય છે ને? કારણો જે બોલું છું ને સમજજો, એ વિઝ્યુઅલાઇઝ કરજો, મગજમાં ચિત્ર લાવજો. ચાલો. દરેક પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. હવે આ સમજો. આ પતંગાકાર અને આ સમબાજુ. પતંગાકારમાં શું હોય તો કે પાસ પાસેની બાજુ સરખી હોય. અહીંયા પાસ પાસેની બાજુ સરખી હોય. સાહેબ આમાં પાસ પાસેની બાજુ સરખી હોય, પાસ પાસેની બાજુ સરખી હોય. સાહેબ આ હોય તો ખરા, પણ બેટા અહીંયા જે છે ને સામસામેના ખૂણા સરખા, સામસામેના ખૂણા. પણ સમબાજુમાં ચારેય બાજુ સરખી હોય. જ્યારે આમાં ચારેય બાજુ સરખી ના હોય. એટલે દરેક પતંગાકાર એ સમબાજુ ચતુષ્કોણ છે તો ખોટું કહી દેવાનું, કારણ કે સમબાજુમાં ચારે બાજુ સરખી હોય, પતંગાકારમાં ચારે બાજુ સરખી ના હોય. દરેક સમબાજુ પતંગાકાર છે તો કે આ સમબાજુમાં શું હોય? પાસ પાસેની બાજુ સરખી હોય, આમાંય પાસ પાસેની બાજુ સરખી હોય. સમજાય કે નહીં? હાલો. સામસામેના ખૂણા સરખા તો કે હા, આમાંય સામસામેના ખૂણા સરખા હોય. તો આ ખરું છે. દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે. સમજો, સમલંબની વ્યાખ્યા એવી છે કોઈ એક ઓછામાં ઓછી એક બાજુ સમાંતર હોવી જોઈએ. સમલંબનો નિયમ શું છે? એક બાજુ સમાંતર હોવી જોઈએ.
તો આમાં એક બાજુ સમાંતર તો હોય જ ને, સમાંતર બાજુમાં એક બાજુ તો સમાંતર હોવાની જ ને, એક બાજુ તો સમાંતર થશે જ ને. તો યસ, આ વિધાન કેવું થશે? ખરું. દરેક સમાંતર બાજુ સમલંબ ચતુષ્કોણ છે. સોરી. દરેક સમાંતર બાજુ સમલંબ ચતુષ્કોણ છે. યસ, બરાબર છે ભાઈ, બરાબર છે. દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે. દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે. તો કે યસ, દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે. જરા સમજો, આ ચોરસ, એમાં પણ સામસામેની બાજુ એક જોડી સમાંતર આ છે, તો કે યસ, એને પણ સમલંબ કહી શકાય. ઓકે, ક્લિયર થાય છે બેટા? યસ ઓર નો? યસ ઓર નો દીકરા? મગજમાં બેસે છે આ કન્સેપ્ટ? હા કે ના? સમજાય છે તો મને કમેન્ટમાં જરા જણાવો ભાઈ. કમેન્ટમાં જરા મને જણાવો દીકરાઓ, કેટલુંક મગજમાં ઉતરે છે તમને? ઓ ભાઈ, ચાલો, ડન છે, ક્લિયર છે, ચકાચક છે, મજામાં છે? સમજતા રહેજો હો ભાઈ. ત્યારબાદ એવા ચતુષ્કોણના નામ આપો કે જેમાં ચારેય બાજુની લંબાઈ સમાન હોય. સાહેબ, અમને તો મગજમાં છે જ. અમને રાતે ઉઠાડીને પૂછે ચારેય બાજુ સમાન સમબાજુ ચતુષ્કોણમાં હોય અને ચોરસમાં હોય. અમને બધાને આવડે સાહેબ, ચારેય બાજુ સરખી એવા બે ચતુષ્કોણ છે કે સમબાજુ અને ચોરસ. ચારેય કાટખૂણા સાહેબ, એવાય બે ચતુષ્કોણ છે સાહેબ, લંબચોરસ અને ચોરસ, કે જેમાં ચારેય ખૂણા કાટખૂણા. કાટખૂણા એટલે 90 ડિગ્રી ના હોય, હે ને? લંબચોરસ, લ્યો આ લંબચોરસ ડ્રો કરી દઉં એટલે આ લંબચોરસ, અને આ ચોરસ ડ્રો કરી દઉં, લ્યો આ ચોરસ. ચારેય ખૂણા કેવા છે? ટકા ખૂણા. ચારેય ખૂણા કેવા છે? ટકા ખૂણા, હે ને? ચલો નેક્સ્ટ. કેવી રીતે એક ચોરસ એ ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સમબાજુ ચતુષ્કોણ છે અને લંબચોરસ છે તે વિચારો સમજાવો. અચ્છા, ચલો પેલું, ચતુષ્કોણ શું કામ છે ચોરસ? તો કે એમાં ચાર ભિન્ન બિંદુઓને જોડતા બંધ આકૃતિ રચાય છે. બંધ આકૃતિ રચાય છે માટે તે ચતુષ્કોણ છે ને ભાઈ? ચાર ભિન્ન બિંદુઓ હોય, ઢીચુક 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 ઢીચુક, હે ને? અને એને હું આમ જોડી દઉં તો એનાથી જે બંધ આકૃતિ રચાય છે તો આ ચતુષ્કોણ કહેવાય. ચોરસ છે, ચતુષ્કોણ છે. ચોરસને તમે ચારે ભિન્ન બિંદુઓ જોડો તો એ ઓકે. ત્યારબાદ બીજું, સમાંતર બાજુ ચતુષ્કોણ. ચોરસમાં સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ અનુસાર સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર છે માટે ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચાલો ત્યારબાદ સમબાજુ ચતુષ્કોણ. ચોરસમાં સમબાજુ ચતુષ્કોણના ગુણધર્મ અનુસાર ચારેય બાજુઓ સમાન છે તથા સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર છે માટે ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે ને? ચોરસમાં સમબાજુ ચતુષ્કોણનો ગુણધર્મ શું છે? તો કે સામસામેની બાજુ સમાંતર. સામસામેની બાજુ સમાંતર.
શેમાં? સમબાજુનો ગુણધર્મ. ચોરસમાં એવું છે, સામસામેની બાજુ સમાંતર, સામસામેની બાજુ જો સમબાજુમાં હું શું કરું છું? ત્રાસુ. સામેની બાજુ સમાંતર, સામસામેની બાજુ સમાંતર. જ્યારે ચોરસમાં સામસામેની બાજુ સમાંતર, સામસામેની બાજુ સમાંતર. બીજું, સમબાજુમાં ચારે બાજુ સરખી, ચારે બાજુ સરખી. ચોરસમાં ચારે બાજુ સરખી, ચારે બાજુ સરખી, ચારે બાજુ સરખી. તો હા, દરેક ચોરસ એ સમબાજુ પણ છે. કઈ રીતે છે એ પણ સમજો. લંબચોરસ છે. અચ્છા, દે આર આસ્કિંગ ફોર રેક્ટેંગલ. ઓકે, આ 3 અને આ 4, મતલબ લંબચોરસ છે. ચોરસમાં લંબચોરસની જેમ લંબચોરસના ગુણધર્મ અનુસાર ચારેય ખૂણા કાટખૂણા છે અને સામસામેની બાજુઓની જોડ સમાન અને સમાંતર છે. માટે ચોરસ એ લંબચોરસ છે. હે ને? લંબચોરસનો નિયમ શું છે? ચારે ખૂણા કાટખૂણા. હે ને? ચારે ખૂણા કાટખૂણા. લંબચોરસનો શું છે નિયમ? ચારે ખૂણા કાટખૂણા. ઓકે, ચોરસમાં ચારે ખૂણા કાટખૂણા. લંબચોરસમાં સામસામેની બાજુ સમાન, ચોરસમાં સામસામેની બાજુ સમાન. લંબચોરસમાં સામસામેની બાજુ સમાંતર, ચોરસમાં સામસામેની બાજુ સમાંતર. તો સમાન અને સમાંતર છે. હલો, એટલે ચોરસ એ આ ગુણધર્મો અનુસાર ચતુષ્કોણ બને છે, સમાંતર બાજુ બને છે, સમબાજુ બને છે ને લંબચોરસ બને છે. ત્યારબાદ નીચે દર્શાવ્યા મુજબ વિકર્ણ ધરાવતા ચતુષ્કોણના નામ આપો. પરસ્પર દુભાગે. હવે વિકર્ણોની એક આખી સ્લાઇડ મેં બનાવી હતી. વિકર્ણોની આખી સ્લાઇડ મેં તમને સમજાવેલી છે. એટલે જેને હજુ કદાચ એ વિડીયો નથી જોયો થિયરીનો, તો જરા પ્લેજ આઈ હાર્ટલી રિક્વેસ્ટ ટુ યુ કે વિડીયો જરા જોઈ આવો. થિયરીમાં મેં આખી સ્લાઇડ, એક જ સ્લાઇડમાં બધું સમજાવ્યું છે વિકર્ણો બાબતે. અને પાછા દરેક ચતુષ્કોણના વિકર્ણો બાબતે મેં અહીંયા બહુ વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે. ચાલો, હમણાં જ સમજાવું છું હું તમને. હું જરા શિફ્ટ કરી દઉં આ ડેટા. યસ, હિયર ઇટ ઇઝ. સવાલ એવો છે બેટા, સવાલ એવો છે કે પરસ્પર દુભાગે. વિકર્ણો પરસ્પર દુભાગતા એવા ક્યાં છે? અહીંયા પરસ્પર દુભાગે નહીં. અહીંયા છે ને ખાલી આ બે ને જ અહીંયા કટકે કરે. જો અહીંયા પણ પરસ્પર દુભાગતા નથી. બે અંદરો અંદર સરખા ભાગ નથી કરતા. દુભાગે જ ક્યાં? પરસ્પર દુભાગે, પરસ્પર દુભાગે, પરસ્પર દુભાગે, પરસ્પર દુભાગે. મતલબ કે ચારેય ચતુષ્કોણ કયા કયા? સમાંતર બાજુ, લંબચોરસ, સમબાજુ અને ચોરસ. પરસ્પર લંબ દ્વિભાજક હોય. લંબ દ્વિભાજક એટલે પેલા આ શબ્દ સમજીએ. લંબ એટલે કાટખૂણે. દ્વિભાજક એટલે બે સમાન ભાગ. એને આપણી ભાષામાં એટલે ગણિતીય ભાષામાં દુભાગે. એવા કયા કયા છે જે કાટખૂણે દુભાગે? કાટખૂણે દુભાગે જો આ કાટખૂણે છેદે છે, કાટખૂણે દુભાગતા નથી. કાટખૂણે દુભાગે આ નહીં, બે જ સમબાજુ અને ચોરસ. સમબાજુ અને ચોરસ. સમબાજુ ચતુષ્કોણ, ચોરસ. અહીં પાછળ ચતુષ્કોણ લગાડજો. લંબચોરસ ચતુષ્કોણ એવું ન લગાડતા પાછા. હા, ઓકે. હવે સવાલ એવો છે કે સમાન હોય. વિકર્ણો સમાન ક્યાં ક્યાં હોય? સીધા હોય અને સમાન હોય, એવું કીધું મેં. સીધા હોય સમાન હોય એટલે લંબચોરસના સમાન છે, ચોરસના સમાન છે. સીધા હોય એના વિકર્ણો સમાન હોય એટલે કે લંબચોરસ અને ચોરસ. ચાલો, ઓકે. હવે નેક્સ્ટ, લંબચોરસ એક બહિર્મુખ ચતુષ્કોણ છે. સમજો, બહિર્મુખ ચતુષ્કોણનો એક સરસ મજાનો ગુણધર્મ છે. બહિર્મુખ ચતુષ્કોણ ની વ્યાખ્યા અનુસાર લંબચોરસના
બંને વિકર્ણો ચતુષ્કોણની અંદર છે અને છેદે છે. માટે લંબચોરસ એ બહિર્મુખ ચતુષ્કોણ છે. હું તમને અહીંયા આકૃતિ દોરીને બતાવું તો આ લંબચોરસ છે, બરોબર. અને એમાં જો હું કોઈ વિકર્ણ ડ્રો કરું તો આ બે વિકર્ણો અંદર છે અને છેદે છે. વિકર્ણો બે અંદર છે એનો મતલબ કે આ બહિર્મુખ ચતુષ્કોણ. વિકર્ણો અંદર ચતુષ્કોણ બહિર્મુખ, વિકર્ણો બહાર ચતુષ્કોણ અંતર્મુખ. હાલો, ચાલો. કાટકોણ ત્રિકોણ એબીસી માં કાટખૂણાની સામેની બાજુનું મધ્યબિંદુ O છે. ઓકે, કાટકોણ ત્રિકોણ એબીસી માં કાટખૂણાની સામેની બાજુ નું મધ્યબિંદુ, એટલે કાટખૂણાની સામેની બાજુ આ એટલે કર્ણ, એનું મધ્યબિંદુ O છે. શિરોબિંદુઓ A, B અને C થી બિંદુ O કેવી રીતે સમાન અંતરે આવે છે? શિરોબિંદુ A, B અને C થી જે O છે એ કેવી રીતે સમાન અંતરે આવે છે તે સમજો. અહીં તૂટક રેખાઓ તમારી સહાયતા માટે દોરેલ છે. અચ્છા, જો A, B અને C થી O છે એ કેવી રીતે સમાન અંતરે આવે છે એ અહીંયા સમજાવવાનું છે. જો આકૃતિમાં તૂટક રેખા દર્શાવેલ છે તેને ધ્યાનમાં લઈએ તો તે ચતુષ્કોણ લંબચોરસ બને. હવે સમજો આખી ઘટના. તૂટક રેખા જ્યાં લંબચોરસ બને. લંબચોરસ હોય એનું સૌથી પહેલું કામ વિકર્ણો સરખા હોય. સાંભળજો, માટે વિકર્ણો સમાન હોય. જો હમણાં જ ભણ્યા, વિકર્ણો કેવા હોય? સમાન હોય. સો એનો મતલબ કે AC બરાબર BD થાય. ઓકે, હવે અહીંયા એવું કીધું છે કે O છે એ AC નું મધ્ય બિંદુ થાય. અહીં O એ AC નું મધ્ય બિંદુ થાય. ઓકે, AC નું મધ્ય બિંદુ થાય એનો મતલબ આ OA બરાબર OC થાય. આ બે સરખી બાજુ થાય. OA બરાબર OC, કારણ કે AC નું મધ્ય બિંદુ એટલે બરાબર વચ્ચે છે, એનો મતલબ આ બે કેવી થાય? સરખી. ઓકે, OA બરાબર OC. હવે સમજો, આખી ઘટના સમજો. સો OA શું છે? OA AC નું મધ્ય બિંદુ છે. માટે OA બરાબર 1/2 AC. OA બરાબર 1/2 AC. અહીંયા લખવાલો ને. તથા OA બરાબર AC ના અડધા. સો AC બરાબર શું થઈ ગયું? 2 OA. ઓકે, AC બરાબર 2 OA. ઓકે, AC ના અડધા છે. એક સેકન્ડ, અહીં એવું કરાય તો AC ની જગ્યાએ હું BD મૂકી શકું. પરિણામ 1 પરથી AC બરાબર BD મૂકતા, સો AC બરાબર જો હું BD મૂકી દઉં તો AC ની જગ્યાએ BD એટલે 1/2 BD. અને 1/2 BD એટલે શું થાય? હવે BD નું અડધું તો કે OB લખાય. એના બરાબર OD પણ લખાય. માટે OA બરાબર OC બરાબર OB બરાબર OD થાય. માટે કહી શકાય OA B અને C થી
સમાનાંતરે થાય. કદાચ આ ઓડી ની જરૂર નથી, આપણે ઓડી તો આપણે ધારેલું બિંદુ છે એટલે આપણે આવું કહી શકાય થાય માટે ઓ એ A, B અને C થી સમાનાંતરે છે. બહુ લોજિકલ ક્વેશ્ચન છે ભાઈ, બહુ સિમ્પલ, હાવ દેશી ભાષામાં કહી દઉં તો આનાથી એક લંબચોરસ બન્યો. ઓકે, આ શું છે? આ બે સરખા ભાગ છે, વિકર્ણો બે સરખા થાય એટલે આ 50 હોય તો આ 25 અને 25 થાય. હવે આ 50 હોય તો I 50 થાય ને, વિકર્ણો બે સમાન એટલે I 50 થાય. આ એનું મધ્ય બિંદુ થાય એટલે આ પણ 25, આ પણ 25, એનો મતલબ આ 25, આ 25, આ 25, આ ત્રણેય સરખા થાય. આની તો કઈ જરૂર નથી. સાવ સિમ્પલ, સાવ સરળ. ચલો, આ સાથે આપણું અહીંયા આ ચેપ્ટર છે એ સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. થેન્ક યુ. ઓકે મિત્રો, ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. દીકરાઓ, તમારા માટે આવો ને આવો અમે કન્ટેન્ટ લાવતા રહીશું, મળતા રહીશું, સાથે મળી અને તમારા એજ્યુકેશનને બેટર કરતા રહીશું. વિદ્યાકુલ જે આ ચેનલ છે આપણી સ્ટાન્ડર્ડ 6, 7, 8 ને તમારા મિત્રો સુધી ફેલાઈ દો, તમારા વર્ગખંડમાં, સ્કૂલમાં, ક્લાસમાં બધે જણાવી દો કે વિદ્યાકુલ વાળા ટીમ ખાસ કરીને 6, 7, 8 માટે કન્ટેન્ટ લાવ્યા છે અને ફ્રીમાં લાવ્યા છે. તો ભણો, શીખો, તમે આગળ વધો એવી પ્રભુચરણમાં પ્રાર્થના સાથે આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા પચેથી રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ગણિત.